જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા ચેલેન્જ વિડીયોની અંદર। આજનો આપણો આ ચેલેન્જ વિડીયો બહુ ખતરનાક થવાનો છે મિત્રો। તો આજના આ ચેલેન્જ વિડીયોને તમે લાસ્ટ સુધી જોતા રહેજો, બહુ મજા આવશે મિત્રો તમને। તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે ખડામાંથી સિક્કા કાઢો અને ઇનામ જીતો। તો આવો તમને સમજાવી દઈએ અને મારી ટીમને પણ સમજાવી દઈએ કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે। તો આવી જાવ તમે। જો મિત્રો, તૈયારી બધી આપણે હવે કમ્પ્લીટ થઈ ગઈ છે। તો ટીમને સમજાવી દઈએ કે કેવી રીતે આપણે આ રમત રમવાની છે। તો જો આ ખડાની અંદર આપણે તરી સિક્કા નાખવાના છે। સિક્કા આપી દો। તો જો મિત્રો, આ સિક્કા, આ તરી સિક્કા છે અને આ ખડાની અંદર આપણે આ તરી સિક્કા નાખી દેવાના છે અને આપણે આ ચીઠ્ઠી ઉલાડવાની છે। આમાંથી મિત્રો આપણે ચમકારો કર્યો છે, ગારો આપણે ખબર કરી નાખ્યો છે, તમે જોઈ રહ્યા છો, અને ખડો પણ આપણે બહુ મોટો કરી નાખ્યો છે। હવે મિત્રો, આ બે ચીઠ્ઠીઓ આમાંથી આપણે કાઢવાની છે અને ગમે તે બે વ્યક્તિના નામ આવશે એમને આપણે આ ખડામાં ઉતારવાના છે અને એ બંનેને મિત્રો આપણે 2 મિનિટનો ટાઈમ આપવાનો છે। વધારે ટાઈમ આપણે આપવાનો નથી, 2 મિનિટનો ફક્ત ટાઈમ આપવાનો છે। 2 મિનિટમાં જે વધારે સિક્કા આ ખડામાંથી કાઢશે એને આપણે વિજેતા બનાવવાના છે અને જે વિજેતા બનશે એને મિત્રો આપણે 100 રૂપિયાનું ઇનામ આપવાનું છે। તો જુઓ મિત્રો કે કોણ વિજેતા બને છે। તો આજનો આ ચેલેન્જ વિડીયો આપણે શરૂ કરીએ। તો જો મિત્રો, સિક્કા નાખવાનું આપણે ચાલુ કરી નાખ્યું છે। આ ડાળવા નાખજો, હાથમાં નાખો તમે સિક્કા। જો ચાલુ કરી નાખો, આપણે બધી આ ડાળું કરી નાખો તમે। તો મિત્રો, આજના ચેલેન્જ વિડીયોની આપણે શરૂઆત થઈ ગઈ છે। તો સાલ આપણે 2 ચીઠીઓ કાઢી હતી, જોઈ લઈએ આપણે કે કનો પહેલો વારો આવે છે। જેનો પહેલો વારો છે એમને આપણે આ ખડામાં ઉતારવાના છે અને સિક્કા ગોતાવાના છે અને 2 મિનિટનો ટાઈમ આપવાનો છે। વધારે ટાઈમ નહીં આપવાનો, 2 મિનિટનો છે બસ। જે વધારે સિક્કા કાઢશે એ બનશે વિજેતા। તો પેલું નામ કનું આવી? આરતી અને આશાબેન। મિત્રો, પહેલો વારો આપણે આશાબેન અને આરતી નો આવી ગયો છે। તો આરતી કોણ છે એ મિત્રો હું તમને વિડીયોમાં બતાવી દઈશ। આપણી ટીમમાં 2 જણા નવા વ્યક્તિ આવે છે, તો એમની માહિતી મિત્રો હું તમને લાસ્ટમાં આપી દઈશ। વિડીયોના લાસ્ટમાં હું તમને જણાવી દઈશ કે 2 વ્યક્તિ કોણ છે। તો વિજયજી, તમે આપણે ટાઈમર ચાલુ કરી દો। તો 1 2 3 સ્ટાર્ટ કરી દો। તમે પડી જાઓ, તમે 2 અંદર ખાડામાં ગોતવા માંડો અને સિક્કા જલ્દી ગુજો। 2 મિનિટનો ટાઈમ છે તમારી પાસે, 2 મિનિટનો ટાઈમ છે। ગોતો ગોતો। હા, એ આમને એ ગોત, એમ ગોતવા દે અમને। લાગતો નથી કે એક પણ સિક્કો એમને જડે। કાચે આપણે ગુજીએ કાતો સિક્કો, એ કાતો તો ગોત યાર। એ આ જો તમે સિક્કા કેવી રીતે ગોતતે છે અને ખાડો આપણે બહુ મોટો કરી નાખ્યો છે। સિક્કા જડે નહીં એટલા માટે મિત્રો આપણે બહુ ખાડો મોટો કર્યો છે। હા, હાથમાં રાખજો, પડી ના જાય અંદર। હા, એક હાથે ગોતવાના, 2 હાથે ગોતવા તો 2 હાથે ગોતવાના, તમારે જેમ ગોતવા એમ। હા, તમારે જેમ ગોતવા એમ ગોતો તમે તાર। પતિ જવા એવા સેકન્ડ હો, ગુજજો જલ્દી। આ તરી સિક્કા ના છે, તરી સિક્કમ થી હજી સિક્કો નહીં જડતો અમને। 1 સિક્કો જડ્યો, એ કને 2 સિક્કા જડ્યા। ચાલો 10 એ કરીએ, જલ્દી ગોતો, જલ્દી। 5 4 3 2 અને આ 1, બસ બસ તમારો ટાઈમ પૂરો થયો। તો કની વધારે સિક્કા કાઢ્યા છે આપણે જોઈ લઈએ। હવે કની વધારે સિક્કા કાઢ્યા આપણે? એક મારા કાચીએ કાઢ્યો છે અને એક આરતીએ કાઢ્યો છે મિત્રો। તો હવે આ બંનેને તમે 2 ને 1 સિક્કો કાઢ્યો, તો તમારે ફરીથી 2 મિનિટ આપવી પડશે। તો આપણે એને ફરીથી 2 મિનિટ આપવાની છે। 2 મિનિટની અંદર મારા કાચીએ 1 સિક્કો કાઢ્યો છે અને આરતીએ પણ 1 જ સિક્કો ખડામાંથી કાઢ્યો છે। તો એ બંનેને આપણે ફરીથી 1 મિનિટ આપીશું, પણ હાલ નહીં આપીશું, છેલ્લે આપણે આપીશું। આ બધાનો વારો પટી જાય એટલે છેલ્લે તમને ફરીથી 1 મિનિટ આપીશું। 1 મિનિટની અંદર જે વધારે સિક્કા કાઢશે એ ફરીથી આપણે વિજેતા બનશે। હાલ તો કોઈ મિત્રો વિજેતા બન્યું નહીં, તમે જોઈ લો, 2 ને 1 સિક્કો કાઢ્યો છે। તો હવે બીજા નંબરે ચિઠ્ઠી ઉલાડી દે તું। ચાલ આપણે ચિઠ્ઠી ઉલાડી દે, બીજી 2 નામ આવે છે। તો જો 2 ચિઠ્ઠી ઉલાડી છે અને ખોલીએ કે કના નામ આવે છે। તો જોઈ લો, સિક્કા નાખી દો બા। મણી અને મારા કાકા આવી ગયા છે। મણી, તારો વારો આવે છે બીજા નંબરે, અને કાકા તમારો આવે છે। એ સિક્કા આડાળવા કરી નાખો, પગ ફેરવી નાખો। કર નાશું હા એ લખ દે, 2 ને 1 1 લખ દે, 2 ને 1 1 કરી દે, 2 ને 1 1 સિક્કો કાઢ્યો એટલા માટે। 1 1 ને એકડો એકડો, હા એકડો કરી દે।
એક એક સિક્કો કાઢે બે નહીં તો એકડો એકડો કરી દે બે નામની સામે હે ના ના સિક્કા વધારે નહીં જોતા તારી તો બહુ થઈ ગયા. જો મિત્રો બીજા નંબરે જે આપણે 2 ચિઠ્ઠીઓ ઉલાડી હતી એમાં મણી અને મારા કાકાનો વારો આવ્યો છે. તો તમારો કાકા વારો આવી ગયો છે અને મણી તારો વારો આવી ગયો છે. તો આપણે વિજયજી ટાઈમર તમે ચાલુ કરી દો હું કહું ત્યારે 1 2 3 અને સ્ટાર્ટ કરી દો. ટાઈમર ચાલુ પડી જો અને ગોતવા માંડો સિક્કા. કાકા ભત્રીજ 2 સિક્કા કાઢ્યા છે મારા કાકા એ. જોવો કે કોણ બને છે વિજેતા. એમ ના નીકળે મને જલ્દી ગુજજી પાહે જીતવાનું છે. મને બીજી ઉલીકુડા ગોત આખા પોત ને ચલા આપણે ચલા સિક્કા નાખી આપણે તારી સિક્કા નાખીલા આપણે અંદર. આપણે તો કશું યાદ જ રહેતું નહીં યાર. તારી સિક્કા અંદર નાખેલા છે મિત્રો. જોવાન ખડો પાવો નાનો નહીં બહુ મોટો ખડો કર્યો છે આપણે કેમ કે સિક્કા હાથમાં આવે નહીં ને એટલા માટે બહુ ખડો મોટો કરી નાખ્યો છે આપણે. જોઈ લો તમે બધા. એ ગણકા તમે હાથમાં નતા લઈને આયા. એ ગણકા એવું જ નતું કરીને તમે યાર એવું ના કરતા પણ હાથમાં લઈને ના આવતા અંદર હુએ. તો જુઓ ખડા મિત્રો સિક્કા જડવા બહુ મુશ્કેલ કામ છે કેમ કે ગારો આપણે કેવો કરે જોઈ લો તમે. મને હાથમાં આવ્યો કે નહીં એક સિક્કો આવ્યો છે વિજય છેલ્લે હવે ટાઈમ મિનિટ કેટલી રીતે 1 મિનિટ થઈ ગયો તમારે. હવે 1 જ મિનિટ છે તમારી પાસે. જલ્દી કરજો તમે જલ્દી કરજો. દક્ષાનો વારો હવે આવવાનો છે. જોઈ લે આપણે કે કોણ જીતે છે. મને 71 સિક્કો જડ્યો છે. બીજો સિક્કો તારે ગોતવાનો છે તો તું હા એવું હે આ ગોતો તીચે ના પાડી હમણાં જતે હમણાં આવો કુકરું ના દેવાનું. 38 37 35 મારી ગોત હજુ બીજો એક ગોત તો જીતી જઈશ. સ્ટોપ બસ બંધ કરી દો ને આખી જો બાર. તો જો મિત્રો આ બંને ને તમે બિયાની 2 સિક્કા કાઢ્યા. એ આ સિક્કા તું નાખો મને તાર સિક્કા તું નાખ તું એમ ના કરીશ. એ સિક્કા કાઢીને ધોવાન રાખો એવું ના કરશો એ તમે. તો જો મિત્રો મારા કાકાએ પણ 2 સિક્કા કાઢ્યા અને મણીએ પણ 2 સિક્કા કાઢ્યા. તો એમને પણ આપણે છેલ્લે વારો આપીશું. હવે એમને પણ છેલ્લે 1 મિનિટ આપીશું અને 1 મિનિટની અંદર જે વધારે સિક્કા કાઢશે ફરીથી આપણે એને વિજેતા બનાવીશું. હાલ તો કોઈ મિત્રો વિજેતા બન્યું નથી કેમ કે બધા સરખા સિક્કા કાઢી રહ્યા. પેલા કોણ આવ્યું હતું મારા કાચી આવી ને તો પેલા મારા કાચી આવ્યા હતા એમની પણ 1 સિક્કો કાઢ્યો હતો અને આરતીએ પણ 1 સિક્કો કાઢ્યો હતો અને બીજા નંબરે મિત્રો મણી આવી હતી એની પણ 2 સિક્કા કાઢ્યા અને મારા કાકાએ પણ 2 સિક્કા કાઢ્યા. તો મિત્રો એમને હવે આપણે છેલ્લે વારો આપીશું. હવે સાહેલ આપણે બીજી તું 2 ચિઠ્ઠી ઉલાડી દે. જોઈ લઈએ આપણે કે ત્રીજા નંબરે મિત્રો હવે જોઈ લઈએ આપણે કે ત્રીજા નંબરે કનો વારો આવે છે. સાહેલ ચિઠ્ઠી ઉલાડી દીધું આપણે જોઈ લઈએ કે ત્રીજા નંબરે કનો વારો આવે છે. ખોલજો હો ચિઠ્ઠીઓ મારું નામ ના કાઢતા આપણે છેલ્લે જ નીકળે હર વખત. તો જો મિત્રો આપણો વારો આવી ગયો છે અને વિજયજીનો વારો આવી ગયો છે. તો મારો અને વિજયજીનો મિત્રો વારો આવી ગયો છે. તો જોઈ લઈએ હવે કે અમારા 2 નામથી કોણ 100 રૂપિયા જીતે છે. તો જો મિત્રો પહેલા નંબરે મારા કાચી આવ્યા હતા અને આરતી આવી હતી તો એ બંનેની પણ 1 સિક્કો કાઢ્યો છે. અને બીજા નંબરે મણી અને મારા કાકા આવ્યા હતા એ બંને સેમ સિક્કા કાઢ્યા હતા. બેની 2 કાઢ્યા હતા ને. હા તો હવે ત્રીજા નંબરે અમારો વારો આવી ગયો છે. તો જોઈ લે આપણે કે સિક્કા કાઢી કરશે કે નહીં. જોઈ લો તમે 2 ચિઠ્ઠીઓ કાઢી હતી એમાં આપણો નંબર આવી ગયો છે. હા એ ટાઈમ લગાવજો તમે કોક. તો જો મિત્રો આપણો વારો હવે આવી ગયો છે. તો જુઓ આપણે કે કેટલા સિક્કા આપણે કાઢી કરીએ છીએ. એ પહેલા મિત્રો આપણે લાખ રૂપિયાની પહેલા વેટ્યુ કાઢી દઈએ. તો મિત્રો આ લાખ રૂપિયાની વેટી છે. લે મણી સરખી લાગી. આ તો બજારમાં 20 રૂપિયા મળે દે. તો જો મિત્રો 2 વેટ્યુ આપણે લાખ રૂપિયાની કાઢી દીધી છે અને આપણે હવે પડવાનું છે ખડામાં. એ તમે ટાઈમર ચાલુ કરી દો. કરી દો ટાઈમર ચાલુ. બરાબર બોલજો 1 2 3 સ્ટાર્ટ. યા બેહી જા ભાઈ બેહી જા.
40 સેકન્ડ વધી છે. 33. જીગાન ત્રણ જડ્યા પણ જીગો કહેતો નહીં. જીગાન ત્રણ સિક્કા જડ્યા પણ જીગો કહેતો નહીં. 23. આપડે તરી સિક્કા ના છે પણ સિક્કા જડે એમ નહીં. આ તો મારી ગુવાડી રમત છે. જો તમે 15 સેકન્ડ વધી છે. જડેરા પણ આના કહેતા નહીં મને ખબર એ તો જોઈ લઈએ 8 7 6 5 4 3 2 1 રૂકો. કેટલા જડે તો મિત્રો 2 મિનિટ પૂરી થઈ ગઈ છે. વિજયજીને 3 સિક્કા જડ્યા છે અને આપણને 2 સિક્કા જડ્યા છે મિત્રો. આપણને વધારે સિક્કા જડ્યા ને જો મિત્રો આપણને 2 સિક્કા મળ્યા છે. વિજય તમે 3 સિક્કા બતાવી દો. જો મિત્રો આપણે 3 સિક્કા ગોત્યા છે. જો મિત્રો વિજયજી જો એક પડી ગયો. હા વિજયજી આપણે 3 સિક્કા ગોત્યા, એક મિત્રો ગારામ પડી ગયો અને આપણે 2 સિક્કા ગોત્યા. એટલા માટે મિત્રો વિજયજી બન્યા છે વિનર. એમને આપણે 100 રૂપિયા આપવાના છે પણ હાલ નહીં મિત્રો, આપણે છેલ્લે એમને આપીશું ઇનામ. હાલ નથી આપવાનું આપણે એમને ઇનામ. તો જો મિત્રો આપણે તો 2 સિક્કા કાઢ્યા. એ જડતા જ નહીં હું તમે નાશ્યા તા ખરા? નાશ્યા તા ખરા? આશા તારી સિક્કા ના આશા અંદર. હા તું ની હાલત જોઈ શકો છો. એ મારી હાલત હતા, એ મારી હાલત હતા. જો આપણે 2 સિક્કા કાઢ્યા. એ મને ખબર જ હતી હો કેવા સિક્કા જડતા છે પણ આ કહેતા નહીં. સાચું ના રે મલામું નાખી દઉં. એ હીરા સિક્કા પાહા નાખી દોડો આપણે. ચાલુ રાખો. નાખી દોડો સિક્કા પાછા. આમાં જો તો સિક્કા પાછા નાખી દીધા છે. વિજયજી કમ્પ્લેટ દોડી નાખજો. એ માપે હજુ અમારા દાવ બાકી છે. મિત્રો ત્રીજા નંબરે આપણો વારો આવ્યો તો મિત્રો મેં 2 સિક્કા ગોત્યા હતા અને વિજયજીએ 3 સિક્કા ગોત્યા હતા. તો એમાં મિત્રો વિજયજી બની ગયા છે વિનર. અને મિત્રો આપણે મણીને જે 2 વેટીઓ આપી હતી એ વેટી મણી મિત્રો ખડામ પાડી દીધી પણ ફેરથી અને ગોતીને આપણે આપી દીધી છે. કેમ કે ₹1,00,000 ની મિત્રો વેટી છે. જોઈ લો તમે. ₹1,00,000 નહીં ભાઈ, તમને ખબર ન હોય કહી દઉં. એ આપણે હવે ચોથા નંબરે ચિઠ્ઠી ઉલાડી દોડો. આપણે શું લખો રહ્યા તમે? એવું? હા એ બરોબર. ખબર પડે ને કે કોણ વિજેતા બની હતું તો સાહેબ લખી દે રહ્યો. યાદ એટલા માટે મિત્રો, નકર પછી વિહરી જાય બધાને કે કોણ બની તું વિજેતા. એ આ ખડો પણ બહુ મોટો, સિક્કા જડતા જ નહીં. સાચું હે? આવડો ખડો જોઈ નકર તો સિક્કા જડી જાય. તો ચાલ આપણે ચોથા નંબરે આપણે તું ચિઠ્ઠી ઉલાડી દે કે ચોથા નંબરે કનો વારો આવે છે. જોઈ લે આપણે પહેલી ચિઠ્ઠી અને આ બીજી ચિઠ્ઠી સાલ ખોલી રહ્યો. જોઈ લો સાલ નો વારો ના પછી બે અને સંગીતા મારા મમ્મી અને સંગીનો વારો આવી ગયો છે. તો જોઈ લે આપણે કે મારા મમ્મી અને સંગીતા માંથી કોણ બને છે વિજેતા. વિજેતા તમે આપણે ટાઈમર ચાલુ કરી દો. મોકો એટલે સ્ટાર્ટ કરજો. મોકો એટલે પડજો ખડામ. 1 2 3 અને સ્ટાર્ટ. રેડી તો જોઉં તા ખડામ કેવી રીતે પડે છે. જોઈ લો તમે. હવે જોઈ લો કે કોણ બને છે વિજેતા. સંગી ગુજજી આપણે જીતવું હોય તો 3 સિક્કા તો શું વધારે સિક્કા ગોતવા પડશે. કેમ કે 3 મેં નતા ગોત્યા. હું વિજેતા બન્યો નતો. કમોન જલ્દી ગોતો, જલ્દી સિક્કા ગોતો અને ઇનામ જીતો. આ ગણુકા ની બતાવે. એ ગણુકા તમે છે દેખાતું છે. સિક્કા પણ જડે એમ જ નહીં. ચિંતા ના કરે, સિક્કા જડે એમ જ નહીં. એક જડે છે મારા મમ્મી ને. જો આપણે સંગી ઠી બેજ આપણે ખાડામ બેજા, ખાડામ બેજા તું. એમ તો નહીં જડે. હું બધા હું તને કહું તાર જીતું હોય તો ખડામ તો તારે બેહવું જ પડશે. એ એકદમ બેજા, સાચું કહું. આ જો આ ખડામ બે એમ નહીં. આ તો આ મારો એ એમ ના કરશે. એમને જેમ ગોતે એમ ગોતવા દો. સિક્કા અમને જડવાના નહીં. આ જો બધા કેવા તાચી રહ્યા છે. એક પણ નથી જડ્યો આરતી ને. અને આરતી ની માહિતી તમને છેલ્લે આપવાની છે. સંગીને પણ એક જોઈ લે આપણે 9 સેકન્ડ. 8 7 6 5 4 3 2 અને 1. બસ હવે ના ગુસ્સો રહ્યા દો. એ અમાર કે
તો જો મિત્રો સંગીતા અને મારા મમ્મી આવે ત્યાં સિક્કા ગોતવા. તો સંગીતા તને કેટલા સિક્કા જડ્યા? 4 જડ્યા તને. અને મમ્મી તમને? હા તો તું નાખો સિક્કા, તું નાખજો પેલા, તમને ખબર પડે તમને કેટલા કેટલા સિક્કા જડ્યા છે. જુઓ તમે, સંગીતાને 4 સિક્કા જડ્યા છે અને મારા મમ્મીને 2 સિક્કા જડ્યા છે. તો મિત્રો સંગીતા વિનર બની છે, એને આપણે ઇનામ આપવાનું છે, પણ છેલ્લે આપવાનું છે, હાલ આપવાનું નથી. તો સાહેલ આપણે તું બીજી ચિઠ્ઠી ઉલાડી દે, જોઈ લે આપણે કે એ સિક્કા પા નાખી દો અંદર, કોઈ વાંધો નહીં, ફીરથી નાખી દો. આડાવા કરી દેજો, આડાવા કરી દો હવે અંદર પડી સિક્કા, આડાવા કરી દો ને કારે આ ગોતી લે, મને ખબર હે. આડાવા કરી દેજો, ખબર ના પડવી પડે અંદર કે ચાકા સિક્કો નાખ્યો તેમ. હા સાયલેન વાળો આવશે ને, સાયલેન ની ગોતી નાખશે ને તો તરત મને ખબર હે સાયલેન ની. હે કનો એતીજી બાકી હે હજુ, હોય એતીજી બાકી હે. અને પછી આરતી નો ફ્રીથી વારો આવવાનો એ પણ બાકી છે. તો સાહેલ આપણે હવે એ આ મળો ચિઠ્ઠી ઉલાડે રહ્યા, એ જોઈ લો હવે કનો વારો આવે, જોઈ લો તમે વાપરો હોય કણાય. તો સાહેલ આપણે ચિઠ્ઠી ઉલાડી દીધું કે 5મા નંબરે કનો વારો આવે છે. જો મિત્રો આપણે 2 ચિઠ્ઠીઓ સાહેલ ઉલાડી છે. સાહેલ આપણે ચિઠ્ઠી ખોલના કનો વારો આવે 5મા નંબરે, દલપતજી અને સાહેબ, મારા પપ્પા અને સાહેલ નો વારો આવી ગયો છે. તો જો મિત્રો બતાવી દો, ચિઠ્ઠી બતાવી દો. તો જો મિત્રો 5મા નંબરે મારા પપ્પા અને સાહેલ નો વારો આવી ગયો છે. તો જુઓ કે કોણ બને છે વિજેતા. તમારો વારો આવી ગયો છે, સિક્કા તમારે ગોતવાના છે. હા હાથમાં જ નહીં સિક્કા તમારા, ખીચા વિચામ લાયા નહીં નો, જોઈ લેજો. ના ના સિક્કા નહીં લાય, ના ના નહીં લાય, વિડીયો ચાલુ છે ને, નહીં લાય, નહીં લાય. ના ના અંચા નહીં કરવાની આપણે, અંચા નહીં કરવાની આપણે. સાલ તારો વારો આવી ગયો છે. એ સાલ જીતવાનું કે નહીં પેલા એમ કહી દેજે તું, જીતવાનું કે નહીં હારવાનું? એટલે હા એવું છે કે બધા ફોન કાઢી દેજો ખીચામથી, ફોન કાઢી દેજો ખીચામથી. જો મિત્રો સાહેલ નો વારો આવી ગયો છે અને મારા પપ્પા નો વારો આવી ગયો છે. તો વિજયજી હવે તમે ટાઈમર લગાવી દેજો, 1 2 3 અને સ્ટાર્ટ. પડી જાઓ ખડામાં અને ગોતવા માંડો સિક્કા. સિક્કા ગોતો જુઓ તમે હા એ અમે નહીં કેવા, મને ખબર હોય નહીં. અરે હાલ નહીં કેજો, શીલ્ડે કે આરે વળી એ સિક્કા પણ હા ચૂકો નહીં જડતા હો, નહીં સિક્કા જડશે જ નહીં હોય ના, તરત તો કોઈ નહીં જડે સિક્કા, તરત તો કશું. ઉતારે જો એમને જેમ ગોતે એમ ગોતવા દો કે આપણે શું. તો જો મિત્રો 24 સેકન્ડ હવે અમની વધી છે, જોઈ લે આપણે કે કોણ વધારે સિક્કા કાઢે છે. ગોતજો સિક્કા, જીતવા માટે સિક્કા ગોતવા પડે, એમને વિનામ ના મળે. મિત્રો જોઈ લો તમે, 10 સેકન્ડ છે એમની પાસે. હવે 10 સેકન્ડમાં કોણ વધારે સિક્કા ગોતે છે આપણે જોઈ લઈએ. દક્ષા કોક તો બોલ યાર, 2 શબ્દ બોલી જાવ એમના વિશે. બસ બસ હવે ઉભા થઈ જાવ, ઉભા થઈ જાવ, હવે ઉભા થઈ જાવ. પપ્પા ઉભા થઈ જાવ તમે, પપ્પા ઉભા થઈ જાવ અને બતાવો સિક્કા, બતાવો તમે. તો સાહેબ તે કેટલા સિક્કા કાઢ્યા આપણે? 4. સાહેલે 4 સિક્કા કાઢ્યા મિત્રો જો, અને મારા પપ્પાએ 2 સિક્કા કાઢ્યા છે. તો મિત્રો આમાં સાહેલ વિનર બન્યો છે. સાહેલે 4 સિક્કા કાઢ્યા, અમને તો 2 જડે સીધા કાઢેલા છે. એટલા બધા જોઈ લો તમે, 4 સિક્કા સાહેલે કાઢ્યા છે. અને પપ્પા તમે બતાવી દો, ગુંજમ હતા નહીં સાહેલે? નતા, ગુંજમ નહીં લાવે બિચારો, અંચા નહીં કરવાની. તો મારા પપ્પાએ 2 સિક્કા કાઢ્યા છે. તો સાહેલ વિનર બની ગયો છે. તો હવે છેલ્લા નંબરે કોણ હે? છેલ્લો વારો અને દક્ષાનો. તો જો એ જરતા નહીં પણ હાસી મને શી ખબર ના, અંદર અંદર થી જ કાઢે, અંચા નહીં કરે, અંદર થી જ કાઢે સાહેબ, નહીં અંદર થી કાઢે સાહેલ, અંદર થી જ કાઢે. જો મિત્રો મારા પપ્પા અને સાહેલ આવ્યા હતા, તો એમનો વારો પૂરો થયો. હવે એ બંનેનામાંથી સાહેલ વિનર બન્યો છે, એને આપણે ઇનામ આપવાનું છે, પણ હાલ નથી આપવાનું, અને છેલ્લે આપણે ઇનામ આપવાનું છે. તો હવે તમારો વારો આવી ગયો છે મિત્રો, હિતેશજી અને મણી છે દક્ષા, હિતેશજી અને દક્ષાનો વારો આવી ગયો છે. ચિઠ્ઠીઓ ખોલી દો તો તમને બતાવી દે. જો મિત્રો એમનો વારો હવે છેલ્લો આવી ગયો છે, જોઈ લો તમે, ચિઠ્ઠીઓ બતાવી દો આપણે તમે. એમ હિતેશજી જો, હિતેશજી અને દક્ષા, તો હિતેશજી અને દક્ષાનો વારો આવી ગયો છે. તો 1 2 3 સ્ટાર્ટ કરો એટલે તમારે પડવાનું અંદર, હાલ ના પડતા પા. ટાઈમર ચાલુ કરી દો આપણે, 1 2 3 અને સ્ટાર્ટ. પડી જો અંદર,
ગોતજો હો, સિક્કા ગોતજો પા, જીતવા માટે સિક્કા ગોતવા પડે. અને મિત્રો આ ત્રીજી કોણ છે એ પણ તમને અમે જણાવી દઈએ. વિડીયો પૂરો થાય એટલે તમને જણાવી દઈએ કે ત્રીજી અને આરતી કોણ છે. આ તરેરા એ ગોતો એ માર વારમ જડ્યા ને ઠીકરા જડે રે અંદર ઠીકરા જડે કાડો જ આપણે એવો બનાવ્યો છે. દક્ષા ભાઈ બે જા, સિક્કા ગોતવા હોય તો ભાઈ બેહવું પડે. સાચું કહું, એમને સિક્કા નહીં જડે તમને. જો મિત્રો ચીવા સિક્કા ગોતે રે આરે બે ગોત્યા તો હશે લેવાની. હાલ કહે નહીં પહાર યાર, મને ખબર હે સિક્કા તો જડતા હશે હોય. હા જડ્યા તો હશે જ, કે હે નહીં યાર. 1 મિનિટ તમારી પૂરી થવા આવી છે હો. દસ સેકન્ડ છે તમારી પાસે, 10 સેકન્ડ છે તમારી પાસે. ગોતો ગોતો જલ્દી ગોતો. જીતેશજી જલ્દી. બસ બસ ઉભા થઈ જાઓ. હવે બોલી જો કને કેટલા સિક્કા જડ્યા છે. જો મિત્રો હિતેશજી ને તમે બે ને એક સિક્કો જડ્યો છું. હા તો ધોઈ નાખો, પેલા સિક્કા ધોઈ નાખો. સિક્કા પાણી ધોઈ નાખો તમે. આ બે ને પણ એક સિક્કો જડ્યો છે. આપણી વખતે હતા વિજયજી. જો મિત્રો હિતેશજી ને એક સિક્કો જડ્યો છે અને દક્ષાને પણ એક સિક્કો જડ્યો છે. તો હવે આપણે ફરીથી રાઉન્ડ રાખવાના છે, ફરીથી આપણે વારો લાવવાનો છે. તો જો મિત્રો પહેલો રાઉન્ડ આપણે પૂરો થયો અને બીજા રાઉન્ડની આપણે શરૂઆત કરીએ. તો પહેલા જે 2 વ્યક્તિ આવ્યા હતા એ ફરીથી આપણે 2 વ્યક્તિ આવી જાવ. એમને આપણે 1 મિનિટનો ટાઈમ આપવાનો છે. તો કોણ હતું પહેલા? આપણે આરતી અને મારા કાચી હતા. તો આરતી, તું અને મારા કાચી ફરીથી આપણે તમારે બેને આ ખાડામાં પડવાનું છે અને સિક્કા ફરીથી આપણે તમારે ગોતવાના છે. તમારી પાસે હવે 1 જ મિનિટનો ટાઈમ છે. તો વિજયજી આપણે તમે ટાઈમર લગાવી દેજો. હું કવિતાને કવિતાને લગાવી દેજો તમે. 1 2 અને 3 લગાવી દો. પડી જાઓ ખાડામાં જલ્દી. જો ખાડામાં પડી ગયા છે અરે બે અને સિક્કા ગોતે છે. તો જોઈ લે આપણે કે કોણ આ વખત વધારે સિક્કા કાઢે છે. પહેલા રાઉન્ડમાં આ બંને સેમ સિક્કા કાઢ્યા હતા. એક કાઢ્યો તો ને આ બે ની, આ એક જ સિક્કો કાઢ્યો હતો. તો ફરીથી આપણે એમને 1 મિનિટ આપી છે. તો જોઈ લો કે આ વખત કોણ વધારે સિક્કા કાઢે છે. 1 જ મિનિટ છે. તો તમારી પાસે 1 જ મિનિટ છે. તમારી પાસે બસ 1 જ મિનિટ છે. જોઈ લે આપણે કે કોણ બને છે વિજેતા. 30 સેકન્ડ જ છે આપણી પાસે. અંદર બેસીને ગોતો. છેડવાનું નથી, જેમ ગોતે એમ ગોતવા દે અમને. આ વખત જે વધારે સિક્કા કાઢશે એ બનશે વિજેતા. પહેલા રાઉન્ડમાં એમની સરખા સિક્કા કાઢ્યા હતા, એટલા માટે અમને 1 મિનિટનો ટાઈમ ફરીથી આપણે આપે છે. તો જોઈ લે આપણે કે કોણ આ વખત વધારે સિક્કા કાઢે છે. જોઈ લે આપણે. જો તમે 4 3 2 અને 1 બસ ઉભા થઈ જાવ. બતાવો હવે તો બતાવી દો. હવે આ તંચીલા સિક્કા જડ્યા આપણે. હા અમાર જો તો આરતી ને 3 સિક્કા જડ્યા છે. તો આ હાથ ધોઈને બતાવી દે, દેખાતા નહીં બરોબર. કાચી તંચીલા સિક્કા જડ્યા. કાચી તંચીલા સિક્કા જડ્યા. એક કે નહીં. જો મિત્રો આરતી ને 3 સિક્કા જડ્યા છે અંદરથી અને મારા કાચીને 1 પણ સિક્કો જડ્યો નથી. જોઈ લો તમે. તો આમાં મિત્રો આરતી વિનર બની છે. તો આરતીને આપણે ઇનામ આપવાનું છે, હાલ નહીં. હવે બીજા નંબરે કોણ હતું આપણે? સેમ સિક્કા વાળું, સરખા સિક્કા વાળું મારા કાકા અને મણીતું. વિજયજી ફરીથી આપણે ટાઈમર લગાવજો મૂકો એટલે. હા સિક્કા આપણે સિક્કા પા નાખી દો, કોઈ વાંધો નહીં. હા એમ જો સિક્કા આપણે ફરીથી નાખી દીધા છે. આડે આવા કરી દો, જડે એવા રાખતા નહીં હો. ના ના ફરો, જડવા ના પડે સિક્કા. બસ ખબર ના પડવી પડે. હે મણી નહીં જીતવા દેવાની. મણી તારે જીતવાનું કે નહીં જીતવાનું? ના એક્સ્ટ્રા નહીં યાર. તો જો ટાઈમર કહું એટલે હાલ નહીં, પ્યાલથી નહીં. એ લગાવી દીધું, સેટ કરી દીધું ટાઈમર કમ્પ્લીટ. 1 ગણો કા ઉભા થઈ ગયો. એટલે બે એમે શું કરે બેઠા તો ડાયરેક્ટ કતરવા ચાલે નહીં હોય એમને. બીજી મૂકો એટલે સ્ટાર્ટ કરજો. 1 2 અને 3 અને સ્ટાર્ટ. પડી જો અંદર. એ આ ગોતે જો તમે. ગણો કા બે જો અંદર સિક્કા ગોતાય તો
હવે જોઈ લે આપણે કે આ બીજા રાઉન્ડમાં મણી અને મારા કાકામાંથી કોણ જીતે છે જોઈ લે આપણે જરતા તો હશે પણ આરે કે નહીં અમને ખબર છે. બે અને એક બસ એ ઉભા થઈ જાવ સેકન્ડ તમારી પટ્ટી ગઈ 1 મિનિટ થઈ ગઈ તમારી. તો જોઈ લે આપણે તમારી ત્યાં કેટલા સિક્કા જડ્યા 2 અને 1 જડ્યો. તો જો આ બંનેને 1 સિક્કો જડ્યો છે. તો હવે શું કરશું આપણે 1 મિનિટ ફેરથી આપશું 30 સેકન્ડ આપીએ હવે. તો જો આ બીજા રાઉન્ડમાં પણ હોય ને સેમ સિક્કા ગોત્યા છે બંનેને 1 સિક્કો ગોત્યો છે. તો હવે 30 સેકન્ડ આપી દો અમને 30 સેકન્ડ આપી દઈએ તમને 30 સેકન્ડ આપી દઈએ તમને 30 સેકન્ડમાં હવે ગુજજો વિજયજી 30 સેકન્ડનું ટાઈમર આપણે લગાવી દો. હા માર ના દીધો સિક્કો અંદર જોઈ લે આપણે કે 30 સેકન્ડમાં કોણ વધારે સિક્કા ગોતે છે. વિજય તમે લગાવી દીધું સેટ કરી દીધું સેટ તમે હવે તો હું 30 સેકન્ડ કહી દઈશ. હા રેડી 30 સેકન્ડ એટલે તમે મને કહી દેજો તો અમને ઊભા કરી દેવાના છે. તૈયાર તમે 1 2 અને 3 ગોતવાનું ચાલુ કરી દો સ્ટાર્ટ. તો જો ફરીથી આપણે 30 સેકન્ડનો ટાઈમ આપ્યો છે. બીજા રાઉન્ડમાં પણ અહીં આ બંનેની સરખા સિક્કા ગોત્યા હતા 1 સિક્કો ગોત્યો તો અમને. તો હવે 30 સેકન્ડનો ટાઈમ આપ્યો છે. ટાઈમ હવે જેમ બને એમ ઓછો આલવાનો છે આપણે કેમ કે સેમ સિક્કા ગોતે એટલે આપણે ટાઈમ થોડો ઓછો કરવો પડે. ટાઈમ ઓછો કરવો જરૂરી છે મિત્રો. આપણે જોઈ લો તમે સેકન્ડ પટેલે મને કહેજો હો એ ગોતવા દે એમ ના કરશો હવે એ સેકન્ડ ઉસી અમને ગોતવા દે. આ જો હાવ બે ગયા ગારામ સેકન્ડ પતિજી એ ઉભા થઈ જાઓ ઉભા થઈ જાઓ. તો જોઈ લે હવે એ પેલા કાકા બતાવી દો તમે સિક્કા બતાવી દો. મણી તને ચેલા સિક્કા જડ્યા. તો જો મિત્રો મણીને 1 સિક્કો જડ્યો છે અને કાકા તમને એક નહીં જડ્યો. 30 સેકન્ડમાં મારા કાકા 1 પણ સિક્કો ગોત્યો નથી. તો આમાં મિત્રો મારા કાકા અને મણીમાંથી મણી વિનર બની છે. તને ઇનામ આપવાનું છે પણ હાલ નહીં છેલ્લે. હવે ત્રીજા નંબરે કોણ હતું આપણે દક્ષા અને હિતીજી તમે 2 હતા. હા તો તમને પણ 1 મિનિટનો ટાઈમ આપવાનો છે 1 જ મિનિટ હો વધારે નહીં. તો જોઈ લે આપણે કે દક્ષા અને હિતીજી માંથી કોણ બને છે વિજેતા. વિજયજી 1 મિનિટનો આપણે ટાઈમર લગાવી દો તમે લગાવી દીધું 1 2 અને 3 અને સ્ટાર્ટ. ગોતવા માંડો સ્ટાર્ટ કહેતા પેલા મિત્રો આરે પડી જાય છે જુઓ કેમ કે ઇનામ જીતવાનું એટલા માટે. એ ગીજામ શું હતું સિક્કા ગોતીને ભરાઈ રહ્યા તો બરોબર અંચા ના કરતા પાછા હોય. હા અંચા નહીં કરવાનું એ મિત્રો સિક્કો જડેલો એ અંદર મૂકતા હતા બીજું કઈ નતું. ખીચામ જુઓ બીજો સિક્કો ગોત્યો છે આમને. મને લાગે છે કે 1 મિનિટમાં દક્ષા ગોજી હો આ ત્રીજો સિક્કો ગોતી નાખે લાગે મને. જોઈ લે આપણે ફરી ના જોઈ લે આપણે કેટલા સિક્કા ગોતે છે. એ તો હવે હાલ ના કઈ કરે નહીં રહ્યા કેટલા સિક્કા ગોત્યા છે. આપણે 1 મિનિટ પતી જાય પછી આપણે કહેવાનું છે આ જો મિત્રો મસ્તી કરે છે. અરે આ સિક્કા સરખા ગોતતા નથી જોઈ લે તમે ગાળો બહુ ખતરનાક છે. એ માળી એ આપણા આરે આવા નાટકો કરે જો તમે સિક્કા નહીં ગોતવા દેતા. આરે 5 4 3 2 અને 1 બસ એ બસ ટાઈમ તમારો પૂરો થઈ ગયો છે. તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. તો દક્ષા આપણે તને કેટલા સિક્કા જડ્યા 1 સિક્કો નહીં જડ્યો. હિતેજી તમને ગણજો 5 સિક્કા જડ્યા છે મિત્રો. હિતેજીને તમે જોઈ લો આ ધોઈ નાખો અમે સિક્કા ધોવાની જરૂર નહીં. અમે જો દક્ષાને 1 પણ સિક્કો જડ્યો નથી અને હિતેજીને 5 સિક્કા જડ્યા છે. તો મિત્રો આ ત્રીજો નંબર હતો ને એમનો. તો ત્રીજા નંબરમાં મિત્રો દક્ષા અને હિતેજી માંથી હિતેજી વિનર બન્યા છે. તો એમને હવે ઇનામ આપણે આપવાનું છે. હવે કોઈ રહી નહીં ગયું કોઈ નહીં ને હવે પતી ગયું બસ. તો મિત્રો આપણો આ ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો નથી કરવાનો ઇનામ આપવાનું છે ને. હા તો ઇનામ આપણે આપી દઈએ ત્યાં હતા એમને આપણે હવે ઇનામ આપી દઈએ. તો વિજયજી તમે નામ બોલો આપણે કોણ જીતી હતું. આરતીને 100 રૂપિયા આપી દો. તો જો મિત્રો મારા કાચી અને આરતી 2 આવ્યા હતા સિક્કામાંથી મિત્રો આરતી જીતી હતી. તો આરતીને આપણે 100 રૂપિયાનું ઇનામ આપી દીધું છે. બોલો વિજયજી નામ. સંગી અને કોણ આવ્યું હતું સંગીને 100 રૂપિયા આપી દો પેલા. સંગી અને કોણ આવ્યું હતું બીજા નંબર. હા મારા મમ્મી આવ્યા હતા તો સંગી 100 રૂપિયા જીતી ગઈ હતી. સંગીએ વધારે સિક્કા ગોત્યા હતા એટલા માટે. બોલો નામ તમે આગળ. વિજયજી અને હું પોતે એમાંથી મિત્રો વિજયજી જીતી ગયા હતા આપણે 100 રૂપિયા. તો 100 રૂપિયા લઈ લો વિજયજી તમે. તો જો મિત્રો વિજયજીને આપણે 100 રૂપિયા આપી દીધા છે. આગળ બોલો નામ.
હિતેશજી અને દક્ષા. તો એમાં મિત્રો હિતેશજી જીતી ગયા હતા તો એમને 100 રૂપિયા આપી દો. હા હા 100 રૂપિયા એમને આપી દીધા છે. દક્ષા હારી ગઈ હતી. હવે આગળ બોલો તમે. સાહેલ અને મારા પપ્પા હતા ને, હા, તો એમાંથી મિત્રો સાહેલે વધારે સિક્કા ગોત્યા હતા તો સાહેલને આપણે 100 રૂપિયાનું ઇનામ આપી દીધું છે. તો વિજયજી તમે આગળ નામ બોલો. હવે મણી જીતી હતી. હા, તો મણીને 100 રૂપિયા આપી દો કાકા તમે. તો મણી અને મારા કાકામાંથી મણી જીતી હતી તો મણીને આપણે 100 રૂપિયા આપી દીધા છે. તો મિત્રો આરતી અને હિતેશજીને તમને હવે થોડી માહિતી આપી દે કે એ કોણ છે અને એમના નામ ક્યાં છે. તો મિત્રો આ છે મારી મોટી બહેન આરતી અને આ છે મારા બનેવી હિતેશજી. રેડી. તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળશું એક નવા ચેલેન્જ વિડીયો સાથે. જય માતાજી.